કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા દૂધીના ફરાળી ઢોકળા ફક્ત 15 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. આથાની ઝંઝટ વગર મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને અંદરથી એકદમ સરસ જાળીદાર એવા ઢોકળા બનીને તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આજના ઢોકળા બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં 1 કપ સામો લેશું, જેને ઘણા મોરૈયો પણ કહે છે. 1/4 કપ જેટલા સાબુદાણા ઉમેરશું અને ઢાંકણ ઢાંકી બંને વસ્તુને મિક્સર જારમાં દળી લેશું. તો તેનો આ રીતે અધકચરો એવો પાવડર તૈયાર થઈ જશે. જેવું ભડકું હોય તેવો જ આ પાવડર કરકરો તૈયાર થશે. તેને એક મોટા વાસણમાં કાઢી લેશું. એ જ મિક્સર જારમાં 1 કપ જેટલા દૂધીની છાલ ઉતારી નાના ટુકડા કરી અને ઉમેરી દેશું. 2 ટુકડા નાના આદુના ઉમેરશું. 3 તીખા લીલા મરચાં ઉમેરીશું. 1 ચમચી લીંબુનો પાવડર ઉમેરશું અને સ્વાદ અનુસાર સિંધાલું મીઠું ઉમેરી બધી વસ્તુને પીસી લેશું. ત્યાર પછી તૈયાર કરેલી આ દૂધીની પેસ્ટને આગળ દળેલી વસ્તુ સાથે ઉમેરી દેશું. અડધો કપ દહીં ઉમેરી બધી વસ્તુને ચમચાથી મિક્સ કરશું. અડધો કપ સાથે પાણી ઉમેરશું. સ્વાદ અનુસાર સિંધાલું મીઠું ઉમેરશું. ચમચાથી હલાવી એક જ દિશામાં તેને ફેટી લેશું. ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી તેલ ઉમેરશું. બધી વસ્તુને ચમચાથી હલાવી અને ઢાંકણ ઢાંકી 10 મિનિટ રહેવા દેશું. 10 મિનિટમાં બધી વસ્તુ પલળી જશે. ત્યાર પછી એક થાળીને આ રીતે તેલથી થોડી ગ્રીસ કરી લેશું. 10 મિનિટ પછી તૈયાર કરેલા બેટરમાં 1 પેકેટ જે 10 રૂપિયાનું પાઉચ આવે તે ઈનોનું ઉમેરશું અને 1 ચમચી પાણી ઉમેરી બેટરને ફેટી લેશું. ઢોકળાનું બેટર આ રીતે એકદમ પાતળું પણ નહીં અને એકદમ ઘાટું પણ નહીં તેવું રાખવાનું છે. તેલથી ગ્રીસ કરેલ થાળીમાં બધું બેટર એકસાથે ઉમેરી દેશું. થાળીને આ રીતે થોડી હલાવી અને તેમાં ઉપરથી મરી પાવડર છાંટશું. પાણી ઉકળવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. પાણી સરસ ઉકળી જાય એટલે તૈયાર કરેલી ઢોકળાની પ્લેટ તેમાં રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 15થી 20 મિનિટ સુધી ઢોકળાને કૂક કરી લેશું. ઢોકળા થોડા ઠંડા થાય એટલે છરીની મદદથી તેમાં કટ લગાવી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ સુપર સોફ્ટ અને જાળીદાર ઢોકળા બની તૈયાર થયા છે. હવે ઢોકળાનો વઘાર કરી લેશું. ઢોકળાનો વઘાર કરવા માટે એક વઘારિયામાં 1 મોટું પાવડું તેલ ગરમ કરશું. તેમાં જીરું ઉમેરશું. ઝીણા સમારેલા તીખા મરચાં ઉમેરશું. થોડા મીઠા લીમડાના પાન અને 1 ચમચી સફેદ તલ ઉમેરશું. તમે વ્રતમાં તલ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. અને તૈયાર કરેલા વઘારને આપણે ઢોકળાની ઉપર આ રીતે થોડો થોડો રેડી દેશું. આ ઢોકળાને તમારે વઘાર ન કરવો હોય તો તમે એમનેમ પણ ફરાળી ચટણી સાથે સર્વ કરી શકો.